કોઈ પણ નેતા આવે તો ક્ષત્રિય સમાજની અસ્મિતા વિશે ટિપ્પણી કરીને ચાલ્યો જાય છે. એક નેતા, સમાજવાદી પાર્ટીનો એક નેતા રામલાલ સુમન, જે મહાન રાજવી સંગ્રામસિંહ સોંગા, જે મહારાણા પ્રતાપ સિંહના પૂર્વજ હતા, એમના વિશે ગદ્દાર શબ્દનો ઉપયોગ કર્યો કે બાબરની સહાયતા લીધી. જે રાજવીનું એક આંખ, એક હાથ યુદ્ધમાં ગુમાવી ચૂક્યા હતા, તે છતો એમનો જોશ જુસ્સો એમ હાર્યા નતા, એવા રાજવી ઉપર ટિપ્પણી કરી કે માત્ર રાજપૂત સમાજના રાજા નતા, એક હિંદના રક્ષક હતા, આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા માટે લડતા હતા. દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોડીના બેટાને તેઓ ગુજરાતથી બંદી બનાવીને ચિત્તોડ લઈ ગયા હતા, યુદ્ધમાં હરાવીને. અલાઉદ્દીન ખિલજી બીજો, જે માલવાનો સુલતાન હતો, જેને ગાગરીનના યુદ્ધમાં પરાજય આપીને ચિત્તોડગઢ બંદી બનાવીને લઈ ગયા હતા, એવા મહાન રાજવી અને બાબરની સહાયતા લેવાની શું જરૂર પડે સાહેબ? એના ગદ્દાર શબ્દથી નવાજતા તમને શરમ લાજ આવી? તમે એક શબ્દ બોલ્યા કે તમારા હિન્દુઓના રાજા, હા, હિન્દુઓના રાજા હતા, ક્ષત્રિય સમાજના રાજા હતા, અસ્મિતા માટે પોતે લડતા હતા. પરંતુ પ્રશ્ન ત્યાં છે કે દેશમાં ચાલી શું રહ્યું છે? રાજસ્થાનના વિધાનસભા ગૃહમાં જ્યારે રવિન્દ્રસિંહ ભાટી આ પ્રશ્ન માટે, હું લાઈવ જોતો તો, આ પ્રશ્ન માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે ત્યાંના અધ્યક્ષે એમને રોકી દીધા કે આ બાબતે ચર્ચા નહીં, કે આ ભારતમાં ચર્ચા આ બાબતે નહીં થાય. ભારતના રાજવી માટે, રાજસ્થાનના રાજવી માટે રાજસ્થાન વિધાનસભામાં ચર્ચા નહીં થાય તો પાકિસ્તાનમાં જઈને ચર્ચા થશે. ગુજરાત, હું લાસ્ટ 5 દિવસથી જોઈ રહ્યો છું સાહેબ, છેલ્લા 5 દિવસથી જોઈ રહ્યો છું કે ગુજરાતનો કોઈ ભાજપ હોય, કોંગ્રેસનો હોય, ક્ષત્રિય નેતા એક અવાજ, એક ટ્વીટ કે પોતાની ફેસબુક પ્રોફાઇલ પર એક પોસ્ટ પણ નથી કરી, વિરોધ દર્શાવ્યો નથી. આવા નેતાઓને કોઈ અધિકાર નથી સ્વાભિમાનની વાતો કરવાનો, મારો સમાજ એવી વાતો કરવાનો કોઈ અધિકાર નથી સાહેબ. તમે એક અવાજ નથી ઉઠાવી કરતા, તમે સ્વાભિમાનની વાતો તમારા મોઢે નથી શોભતી સાહેબ. જ્યારે હિન્દુ સંગઠનો માટે ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની અસ્મિતાનો પ્રશ્ન હોય, ત્યારે ક્યાં જાય છે હિન્દુ સંગઠન? કેમ અવાજ નથી ઉઠાવતા? હિન્દ રાજવી માટે એક અવાજ ના ઉઠાવી શકતા હોય, એક શબ્દ ના બોલી શકતા હોય, તો તમારે કોઈ અધિકાર નથી હિન્દુત્વનો ઝંડો લઈને ફરવાનો. અમારી સ્વાભિમાનની લડાઈ, અમારી અસ્મિતાની લડાઈ અમે લડવા માટે સક્ષમ છીએ. સ્વાભિમાનની લડાઈ હોય કે અસ્મિતાની લડાઈ હોય, હંમેશા હું તૈયાર હોઈશ. ભલે ભાઈ સમાજ અમને ગુંડા મવાલી કહે, કોઈ ફરક નહીં પડતો. અસ્મિતાની લડાઈ માટે કદાચ ઉત્તર પ્રદેશ જવું હશે તો હું જવા માટે તૈયાર છું. સરકારને પણ આ અશાંતિ ના ફેલાવા દેવી હોત તો જ્યારે સંસદ ગૃહમાં આ બાબતે રામલાલ સુમન ચર્ચા કરતા હતા, ત્યારે તમે એમને ત્યાં રોક લગાવી શકતા હતા, તમે તેમને ત્યાં રોકી શકતા હતા, તમે એમનું માઇક પણ બંધ કરી શકતા હતા, પણ તમે આવું ના કર્યું. હવે જે શબ્દ જીબાન ઉપરથી નીકળી ગયા છે એના પરિણામ માટે પણ તમે તૈયાર રહો. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને પણ હું કહેવા માંગુ છું, જો તમે એક્શન લીધી હોત તમારા નેતા ઉપર તો પ્રશ્ન ત્યાં જ સમાપ્ત થઈ જવાનો હતો, પણ તમે એવું નથી કર્યું. સ્વાભિમાનથી જીવવાવાળો અમારો સમાજ છે, રાજપૂત સમાજ. અમારે કઈ નથી જોતું, અમને શાંતિથી જીવવા દો. અમારી અસ્મિતા, અમારા સ્વાભિમાન વિશે વારંવાર ટીકા કરવામાં આવી છે. કોઈ વાર પદ્માવત ફિલ્મ વખત, કોઈ વખત રૂપાલાજી બોલ્યા છે અપશબ્દ, કોઈ ગમે તે નેતા આવીને મન ફાવે ત્યારે અસ્મિતા વિશે ટીકા કરી છે, તો ઈટનો જવાબ તમને ચોક્કસથી પથ્થરથી મળશે. જો તમારે શાંતિ જ જોઈતી હોય તો તમારા જે નેતાઓને પ્રશિક્ષણ આપો કે પોતાની જીભ કંટ્રોલમાં રાખે. ગમે તેવાના આલિયો માલિયો હોય, 8 પાસ હોય, 7 પાસ હોય, એને ટિકિટ ના આપી દો. એને પણ ઇતિહાસની જાણકારી હોવી જોઈએ. જય માતાજી, જય શ્રી મહાકાલ.